છે મહાભારત, એક ધર્મ યુદ્ધ છે આ, વિધાતાનું છે વિધાન આ. અગ્નિ પરીક્ષા છે આ યોદ્ધાઓની, ધર્મ અધર્મની આ મહાકહાની. આ છે મહાભારત, ધર્મ યુદ્ધ મહાન, ધર્મ યુદ્ધ મહાન. મહાભારતની કથા અમર છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો માર્ગ બતાવે છે. અને મહેલમાં રાજાના કાને આ સુંદર અવાજ પડે છે અને ઝબકીને ઉઠી બાગમાં જાય છે અને ગંગાનો હાથ પકડે છે. દિલ લગાવવાનું આ તો એક બહાનું છે, ત્યારે જે સમજવું એ તારું છે. સાથ તારો લેવા મેં વિચાર્યું છે, ના નહીં કહે મેં એ ધાર્યું છે. હું એક નદી તું સાગર છે, હું એક નદી તું સાગર છે, હું એક નદી તું સાગર છે. બસ આગળ શું છે એ નથી વિચાર્યું છે. અરે કોણ આટલું સુંદર ગાય છે? વહેતા પ્રવાહે ક્ષણને જ સ્વીકાર્યું છે. હો સાથ તારો લેવા મેં વિચાર્યું છે, ના નહીં કહે મેં એ ધાર્યું છે. હું એક નદી તું સાગર છે, હું એક નદી તું સાગર છે. હો હું એક નદી તું સાગર છે. આગળ શું છે નથી હે સુંદરિયા, વિચાર્યું. તમે કોણ છો? તમને જોઈને પ્રેમ થઈ ગયો છે. હે મનુષ્ય, મારો હાથ છોડો. પણ મને કહો હે સુંદરી, તમારા મા બાપ, પતિ, જાતિ કોણ છે? હે મનુષ્ય રાજા, તો સાંભળો, હું એકલી જ છું. મારે મા બાપ કે પતિ કોઈ જ નથી. હે સુંદરી, એકલા છો તો પછી ચાલો આપણે ઘેરે, અને તમારી સાથે લગ્ન કરી પટરાણી બનાવીશ. હે રાજ, તમારે ઘેર આવવા મારો હાથ તો હું તમને આપું, પણ તમારે મને એક વચન આપવું પડશે. હે સુંદરી, તમને હું વચન આપું છું કે તમે જે રીતે કહેશો હું તે જ રીતે ચાલીશ. આભાર મારા રાજા, હું તમારા પર વિશ્વાસ કરું છું. રાજા શાંતનુ એવા મગન થઈ ગયા કે હે રાજન, બીજે જ દિવસે તેમણે ગંગા જોડે લગ્ન કરી સુખેથી સંસાર માંડે છે અને ગંગાને પહેલો વસુ ગર્ભ રહે છે. હે રાજન, ગાય ચોર્યા વિનાના 7 વસુ ભાઈઓમાંથી એક જન્મ્યો છે. ગંગાને શ્રાપ વિશે ખબર હોવાથી તેને દાસીને કહ્યું, લે, આ પુત્રને વસ્ત્રમાં રાખી હળવેથી ગંગામાં પધરાવી દેજા. હે મહારાજ, દયા કરો, રાણી પુત્રને ગંગામાં નખાવી દે છે. હે દાસી, રાણી કહે તેમ કર. હે પ્રભુ, મને માફ કરજો, હું વિવશ છું. હે રાજા, અને આવી રીતે દાસીએ પહેલા પુત્રને ગંગામાં વહાવ્યો, તે પછી તેણે બીજાને વહાવ્યો, એમ કરીને તેણે 7 પુત્રોને ગંગામાં વહાવ્યા. આમ 7 પુત્રોને ગંગામાં વહેડાવતા નગરમાં ઉત્પાત મચી જાય છે. અરે નગરવાસીઓ, આપણો રાજા આ તો કેવી પાપીણી રાણી લાવ્યો છે. અરે ભાઈઓ, આ નગરમાં રહેવું એ પણ પાપ છે. ચાલો સૌ નગર છોડો. હે રાજન, આ વાતની ખબર પડતા રાજા શાંતનુ
પ્રજા સમક્ષ ઉપસ્થિત થાય છે. ઓ નગરવાસીઓ, કોઈએ કશે જવાની જરૂર નથી. હવે રાણી એક પુત્રને જન્મ આપે એટલે હું જ એને નગરમાંથી વિદાય કરું છું. હે રાજન, અને પ્રજાજનોએ રાજા શાંતનુની વાત સાંભળી અને બધાએ નગર છોડવાનું બંધ રાખ્યું અને બધા ઘેરે ગયા. અને થોડા સમય પછી ગંગા એક પુત્રને જન્મ આપે છે કે જેને ગોરની ગાય ચોરી હતી તે જ વિશ્વાવસુ હતો. અને તે વખતે રાજાએ સતર્ક રહી ગંગા પાસેથી પુત્ર લઈ લીધો અને રાણીને અહીંથી જવાનું કહી દીધું. હે રાણી, આ પુત્ર મને આપો. મહારાજા, તમે પુત્રને કેમ લીધો? તો સાંભળો હે હત્યારી રાણી, તે મારા 7 પુત્રોને મારી નાખ્યા છે. મને છતે છોકરે વાંઝિયો કર્યો એટલે મેં આ પુત્રને લઈ લીધો. હે મારા સ્વામી, તમે વચન ભંગ કર્યો છે. હવે તમારે ઘેરે રહેવું નથી. તો પછી તમે અહીંથી જઈ શકો છો. આ રહ્યો રસ્તો. તો પછી મને આ પુત્ર આપી દો. 5 વર્ષનો થઈ જાય એટલે હું તમને દઈ દઈશ. હે રાણી, આ બધી વાતનો કંઈ અર્થ નથી. અહીંયા રહીને પુત્રને ઉછેરો. વચન ભંગ થયા પછી મને અહીંયા રાખવાનો પ્રયાસ ના કરો. માટે પુત્ર મને આપો. માતા વિના બાળક ના ઉછરે. જો હું બાળક સાથે કપટ કરું તો મને 4 ગણું પાપ લાગે. ગંગાજીએ આવું કીધું ત્યારે રાજા શાંતનુ ગંગાને પુત્ર સોંપે છે. હે રાજન, અને ગંગા પુત્રને લઈને જાય છે અને પોતાના જળમાં વાસ કરે છે. તથા હે જન્મેજય, અને ગંગા રોજ બાળકને પોતાની લહેરોમાં વહાલ કરે છે અને રમાડે છે, તેને ખવડાવે છે અને બાળકનું નામ ગાંગેય રાખે છે. ગાંગેય ખુશીથી રમે છે, જમે છે. એમ કરતા 5 વર્ષ વીતી જાય છે. અને એક દિવસ રાજા શાંતનુ ગંગા તટે એક સ્પર્ધાનું આયોજન કરે છે. હે રાજન, હસ્તિનાપુરના રાજા શાંતનુ ગંગા નદીના કિનારે એક મોટો સ્તંભ રોપી રહ્યા છે અને તેના પર આડું ચિહ્ન અંકિત કરી રહ્યા છે. હસ્તિનાપુર નરેશ રાજા શંતનુની જય હો! 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 હે રમતવીરો, સાંભળો. આજે મને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે જે કોઈ સ્તંભ પર રાખેલા નિશાનના 3 ટુકડા એક જ તીર વડે કરશે તેને હું ઇનામ આપીશ.